અમદાવાદ ટ્રાફિક પોલીસે હાથ ધરી સઘન ડ્રાઈવ સરકારી કચેરીઓના દરવાજે ટ્રાફિક નિયમનની ડ્રાઈવનું આયોજન અમદાવાદની તમામ સરકારી કચેરીઓ ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સોલા સિવિલ ગુજરાત હાઈકોર્ટ પાસે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। વકીલ કર્મચારીઓને હેલ્મેટ અંગે મેમો આપવામાં આવ્યો છે। કેટલાક સ્થળે ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ ઘર્ષણ કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। અઠવાડિયા પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમ ભંગ કરનાર સરકારી કર્મચારીઓને 600 થી વધુ કેસ કર્યા હતા અને દંડ પણ ફટકાર્યો હતો। છતાં પણ હજુ ઘણા બધા જે સરકારી અધિકારીઓ છે તેઓ હેલ્મેટ નથી પહેરતા। ટ્રાફિક નિયમોના પાલનને લઈને ગુજરાત પોલીસ વડાએ એક સૂચન કર્યું છે કે સરકારી કચેરીઓ જે છે તેની બહાર અથવા તો એની અંદર અવરજવર કરતા કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એ ભાગરૂપે તે અમદાવાદ શહેરને ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે તમે જોઈ શકો છો કે એસજી હાઈવેના હાઈકોર્ટ ખાતે ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવેલું છે, જેમાં અનેક લોકો હાઈકોર્ટમાં આવતા જતા અને ખાનગી વાહન ચાલકો પણ અહીંયા ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાનું જાણવા મળ્યું। ત્યારે તમામ લોકોને જે છે અત્યારે દંડવામાં આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે નાની મોટી તકરારના દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા છે। અત્યારે એસીપી જે છે ટ્રાફિકના એ આપણી સાથે જોડાયેલા છે જે મોદી, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું ડ્રાઈવ, કઈ જગ્યાએ ડ્રાઈવ ચાલી રહી છે અને કેવા પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે અને આપણા વિસ્તારમાં કયા કયા વિસ્તારમાં અત્યારે પોઈન્ટો ચાલુ છે? નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા જે ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય એ લોકો અને સરકારી કર્મચારીઓ જે ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અવારનવાર માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલી છે। જે અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્યનાઓ દ્વારા અત્યારે સરકારી કર્મચારીઓ જે ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે અને પાલન કરતા નથી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આજે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે।